જય માતાજી, બધાને નવા બ્લોગમાં સ્વાગત છે. બધાને હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છે ને? આપણે આવી ગયા સીવી વાડીએ ને આપણે 2 દિવસ બ્લોગ ઉતાર્યો નથી ને આસપાસ બ્લોગ ઉતાર્યો છે. અને આજે અત્યારે વાડીએ આવ્યા હશે કારણ કે પછી બપોર હું આવ્યો સવારે ગેડે કાલે વાડીએ આપણે જનાવરા તગડ્યું છે. આપણી બાજી થઈ ગઈ છે, મોટી નીકળી ગઈ છે. તો જો જનાવરા તગડ્યું છે આપણે, જો જનાવરા બેહે તો તગડ્યું છે આપણે ને પાળે ઊભા છે. બંદૂક ફોડ્યું છે. હું તમને બંદૂક દેખાડું. જો આ આપણી આ બંદૂક પડી છે અને આ કાર્પેટ છે. અને કાર્પેટ જો ગાંગડી એક નાખવાની એટલે એક અવાજ થાય એક ગાંગડીએ. તો હાલો હું તમને ભરીને દેખાડું કઈ રીતે ફોડવાની. ચાલો કન્ટિન્યુ ના રહીએ. તો જો આપણે આ વાહેલું ઢાંકણું ખોલીને ફોડવી છે. આ ઓલું ભરવાને આવે પાણી એ કાંકરી નાખી દઈએ આપણે. અવડી નાખવી કાંકરી. હવે પાણી નાખવાનું. જોઈ લો, આમ પાણી નાખીને આમ ફિટ કરી દેવાનું. ફિટ કરીને ઘડીક આમ ઓગળવા દેવાની. ગાંગડી થાય છે આમ અવાજ આવે તો હમણાં ફોડ્યું આપણે. આ લાઈન પીવીએ તો જોજો તમે અવાજ કેવો થાય છે. જો જનાવરા પણ ઉડી ગયા. કા કરીએ તો જો તમે આ બધા જનાવર આપણે 2 દી પરબ કરવામાં રહ્યા ને હાચમ આઠમમાં ને એમાં તે બધા જનાવરા ખાઈ ગયા. જો ઢૂંઢા બધું જો થાવ પૂરું કરી દીધું ભાઈ. તમે બધા ખાઈ ગયા. જો હમણાં આપણે 2 દી કાંઈ ધ્યાન ન દીધું વાડીમાં તો આવતું નહોતું તે બધા ડુંડા ખાઈ ગયા. તમે જોવો અને મુંજરા પણ આપણે વાડીએ આવી ગયા હતા. હું તમને દેખાડું. ખૂંદી નાખેલું છે ને બધું. આ કન્ટિન્યુ બ્લોકમાં બનાવી જો આપણો હરોગો બરોગો મસ્તીનું થઈ ગયું છે. પણ પવન છે થોડો ઘણો, ભાંગી ન જાય તો સારું. વરસાદ એક તારો સારું છે, પવન ને એવું બધું છે. ભાંગી ન જાય સારું એવું બધું છે. ને દાદા જો આયા તાળીયું પાડે છે. એમ તાળીયું પાડે થોડો જાય દાદા જનાવરા હે દાદા. અને એવું બધું છે. તો આ કરણભાઈ બંદૂક ભરે છે એવું છે એ બધું. કા દાદા આ છે ને દાંડિયો દાદા એલા ભાંગી છત્રી હે કોકાઈ છત્રી ભાંગી નાખી. છત્રી ભાંગી નાખી લાગે. દાંડિયો છે છત્રી નો. અલ્યો શું લે વાળા છે વાળો ભરાણો. તો કરણભાઈ ભરે છે બંદૂક. હમણાં તમને દેખાડું. કરણભાઈ ફોડે. ફૂટે તો ફૂટે, નહીં ફૂટે એવું બધું છે આમાં. ફૂટી જાય ફૂટી જાય. તો ફળ ન ફૂટી વાળો પોપટ થઈ ગયો કરણ નો. હા જો કઈ ફૂટી નહીં આપણે કરણભાઈને ફેલ ગઈ. હા 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 બધો હાથ ભરાય છે વાળો તો જો. અને આપણો રોપે ફૂઈ ગયો જો પવનનો. જો આડો બધો રોપ પડી ગયો. આ રોપ છે આપણે ડુંગળીનો. અને એન્ડ પા કિંજલબેન ઉડાડે છે. ઓલપાને હા બેન ઉડાડે છે. એ બધા હાથમાં થાળી લઈ લે. જો જો વગાડ વગાડ જો આમ ઉડાડે જનાવરા બધા. તો જનાવરા પણ બહુ આવે છે. ગમે એમ હોય જનાવરા બહુ આવે છે. તો હાલો હું તમને થોડું ઘણું દેખાડું. આપણે આ બધો રોપ છે જો આડો અમુક અમુક પડી ગયો છે. ઊભો નથી પારવો હોય છે. ઓલપા થોડોક સારો છે પણ એ આડો પડી ગયો. અને આપણી મરચી જો આપણે સોંપી હતી વિડીયો જોઈ છે કવડી મોટી થઈ ગઈ. હવે મરચાં આવે ને તો આપણે દામો પડે. ખાલી લોટ તેલ લઈને વીવાનું ભજીયા કરવા વાળીએ. આમ તો વાળીએ તો આવી હા પણ આવી તો લેતા આવી. એમ થોડો ઘણો આપણે ખર્ચો ઓછો થઈ જાય મરચાંનો અને એનો બધો. આપણે થોડી ઘણી કોથમરી નાખેલી છે. કોથમરી ને એવું બધું છે એટલે આપણે કંઈ ઉપાધિ ન રહે એવું બધું છે આપણે. તો જો આ હરગો આપણે કાપેલો હતો
જો મસ્તીનો હરગો ભરગો બધું થઈ ગયું છે આપણે આખી વાડી મસ્તીની એવું બધું છે. તો હાલો જનાવરા ઉડાડવા બધા એમ તો ઉડાડવી છે કારણ કે બાજરો તો ખાઈ જાય તો આપણે શું ખાવું એવું બધું છે. તો જો આને પણ હું તમને દેખાડું નેહાબેન ની તે ઉડાડે છે. જો આઈન પર થોડોક નાનો છે અને ઓલ પર થોડોક મોટો છે એવું છે. તો આઈન પરનો બધો થોડોક કૂણો રેખો હતો તે ખાઈ ગયા. ઓલ પર કડક દાણા થયા તે ન ખાધો. આઈન પરનો બધા ખાઈ ગયા. હમણાં બેથી બધા પરબમાં રહ્યા ને આપણે નેહાબેનની બહુ ઘરે બેઠા બેઠા ખાધું તો એમાં બધું ખાઈ ગયા. આવ્યો કાંઈ ધ્યાન ન દીધું તે જો આ જનાવરો તગડતા ફોન જોવે એવું બધું છે. તો હાલો આપણે જનાવરા તગડવા મળ્યું નકર ખાઈ જાય આપણે તો વિડીયો બનાવવામાં બેહું તો રાડ્યું નાખવા ને ઘડીક હા શકલ્યા. તો જો આમાં આપણે હાલ્યા જઈએ છીએ પાળા બધે તગડવાના. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો જો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આપણો ફોન પણ પલ્લે છે અને આપણું બ્લોગ સ્ટાર્ટ કરી દીધું પાછો. જો જનાવર તોય તે તમને દેખાય તો ઝૂમમાં નહીં દેખાય તમને જનાવરા તોય આવી જાય. જો આમ બેઠા છે પણ આમાં નથી દેખાતું. તો આપણે ભાવેશભાઈની છત્રી લઈને આવી ગયા. જો ચાલુ વરસાદ ચાલુ છે આમાં કેપ્ચર નહીં થતું હોય બરોબર. તો ફૂલ વધી ગયો છે. ચાલો આપણે ફટાફટ વાડીએ જવા દઈએ. તો જો આપણે વાગી ગયા છે 5:30 જેવું થયું છે ને હજી જનાવરા તગડવી છે. હજી 6 વાગ્યા સુધી આવશે જનાવરા. જો કેટલા છે સામે 1 2 હજી હોય 3 4 5 જણા આપણે છે જનાવરા તગડવી. બહુ જનાવરા આવે છે. જો ઓલો ભાઈ છત્રી લઈને આપણે પલાળતા જનાવરા તગડવી છે. જો